છે આપણે કલ્યાણપુર એક્ઝામ દેવા, કોમ્પ્યુટરની એક્ઝામ, ડ્રાઇવિંગ લાઇસન્સની. અને ત્યાં પાછા જાય અને કાલે સ્માઇલી સ્ટુડિયોમાં જોઈએ અને ફરાતા એ કદાચ મળી જાય પાછી એના પણ મુલાકાત કરશો. અને વિડીયોને આગળ વધારવા પહેલાં તમે લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. દરરોજ નવા બ્લોગ જોવા માટે મને સબસ્ક્રાઈબ કરો. અને હવે નીકળું, લેટ્સ ગો. ફાઇનલી હું આરટીઓ પૂગી ગયો એક્ઝામ દેવા. હવે 4:30 વાગ્યાનો આપણો ટાઈમ છે. તો અહીંયા વેટિંગ કરી છે. અને આપણે ગામના મિત્રો પણ અહીંયા ભટકી રહ્યા. આપણે યાજ્ઞિકભાઈ દે શું દે મજામાં ને? તો તમારો કેટલા વાગ્યાનો ટાઈમ છે? 4:30 વાગ્યાનો. તો આપણે એ જ છે, સેમ ટાઈમ છે આપણો. તો આપણે ગામના અહીંયા માટી ભટકી રહ્યા, જાણીતા જ છે. આ છે આપણે આરટીઓનું. તો ફાઇનલી મિત્રો હું કોમ્પ્યુટરની એક્ઝામમાં હું પાસ થઈ ગયો છું. ફર્સ્ટ એક્ઝામમાં જ હું પાસ થઈ ગયો છું. ને ઘણા લોકો મેં અહીંયા જોયા હતા. હાલ તો 5-6 જણા લોકો અહીંયા એવા હતા કે એ બીજી ને ત્રીજી ચોથી ટ્રાય દેવાવાળા ઘણા લોકો હતા, રિપીટર હતા ઘણા લોકોને. હું પહેલી જ એક્ઝામમાં પાસ થઈ ગયો છું. અને આ છે અહીંયા આરટીઓનો અહીંયા છે આપણે. અહીંયા આઈટીઆઈ પણ છે ને. આમ બધું તમે આરટીઓનું એક્ઝામ દેવા માટે પણ તમે અહીંયા આવી શકો છો. તો હું પહેલી જ એક્ઝામમાં પાસ થઈ ગયો છું ને. અને મને બહુ જ ખુશી થાય કે હું પહેલી જ એક્ઝામમાં પાસ થઈ ગયો છું. કારણ કે ઘણા લોકોને મેં જોયું હતું તો ત્રીજી ને ચોથી ટ્રાય દેવા માટે આવતા હતા. તો હું પહેલી જ એક્ઝામમાં પાસ થઈ ગયો તો હું બહુ ખુશ છું. ફાઇનલી પરીક્ષા પાસ કરીને હું આવી ગયો છું અત્યારે આપણે એડવોકેટ અનિલભાઈ પાસે. જ્યાં અહીંયા આપણે લર્નિંગ લાઇસન્સ નીકળી જાય. આ છે આપણે અનિલભાઈ મેડમ. શું છે અનિલભાઈ મજામાં ને? તો આપણું લર્નિંગ લાઇસન્સ કરી દો, હું થઈ ગયો પાસ. હો ભાઈ, કોંગ્રેચ્યુલેશન થઈ ગયો યાર તમે. તો હવે આપણું લર્નિંગ લાઇસન્સ હવે કાઢવાનું છે અહીંયા આપણે અનિલભાઈ પાસેથી. તો લર્નિંગ લાઇસન્સ નીકળી જાય પછી 1 મહિના પછી સીધું આપણે ડ્રાઇવિંગ લાઇસન્સની એક્ઝામ આવીએ. પછી એ એક્ઝામ આવી જાય પછી આપણું પાકું લાઇસન્સ નીકળી જાય. અત્યારે લોકલ લાઇસન્સ નીકળીએ તો એ પાકું લાઇસન્સ નીકળીએ. તો અત્યારે આપણે અનિલભાઈ પાસે આવી ગયા. તો એ લાઇસન્સ લર્નિંગ લાઇસન્સ કાઢી દે પછી આપણે આવીએ પાકું લાઇસન્સ. તો અનિલભાઈ આપણા માટે મસ્ત મજાની ચા મગાવી છે. સ્પેશિયલ મારા માટે ચા મગાવી. દૂધે પોતે નાખી છે, મારા માટે જ મગાવી. તો આપણે ચા પી લઈએ. તમારા આરટીઓનું કાંઈ પણ કામ હોય કે કોર્ટનું ગમે કાંઈ પણ કામ હોય તો અહીંયા અનિલભાઈ પાસે તમે આવી જાવ છો કલ્યાણપુર. તમારે બધું જે પણ કાંઈ હોય બધું તમારું કામ થઈ જાય. તો આવો કલ્યાણપુર આવો તો અહીંયા જરૂર આવો. તો હવે હું અહીંયા આવી ગયો છું કલ્યાણપુરમાં નાસ્તો કરવા આપણે મનપસંદ નાસ્તા ભુવનમાં. શું છે અજયભાઈ મજામાં ને? મજા શું છે નાસ્તામાં તો અટાણ આપણે? વડાપાઉં, દાબેલી, ઘૂઘરા, પકોડા અને પાણીપુરી. કંઈક વડાપાવ બનાવો. તો આપણે અહીંયા નાસ્તા ભુવનનો એ નાસ્તો છે. બાપા મજામાં ને? અત્યારે હું અહીંયા નાસ્તો કરવા આવી ગયો છું. નાસ્તો કરીને પછી આપણે આગળ વધીએ. અત્યારે એક વડાપાઉંનો ઓર્ડર દીધો. પછી કંઈક ઘૂઘરા કંઈક પાણીપુરી ખાય આપણે. અહીંયા કલ્યાણપુરમાં જ છે આપણે. તો આપણે વડાપાઉં થઈ ગયું કમ્પ્લીટ. તો ખાઈ નાખી. તો હવે વડાપાઉં પછી આપણે મગાવી લીધી પાણીપુરી. બરાબર, વડાપાઉં ખાઈ લીધું. હવે આપણે પાણીપુરી ખાઈ આપણે અજયભાઈની સ્ટોર. તો હાલો પાણીપુરી ખાઈ લે. તો હવે નાસ્તા કરીએ પછી આપણે હવે ઠંડુ પીવા આવી ગયા છીએ આપણે. અને જો નાસ્તાની જેનો વિડીયો બનાવ્યો હતો એ ભાઈ કહે કે તમે કે મારો વિડીયો બનાવ્યો હતો એટલે એ કે હવે કે પૈસા નથી જોતા રાખો. પણ તોય મેં ધરાવથી હોમ દેરાઈને પૈસા લીધા. તો હવે અહીંયા આવી ગયો હું ઠંડુ પીવા. પછી ચાલો આગળ આપણે મળીએ. તો હવે હું અહીંયા આવી ગયો છું પાન ખાવા રોહિતભાઈ પાસે. શું છે રોહિતભાઈ મજામાં ને? હા મજામાં. શું હાલે ભાઈ? મોજ ને? મોજ. સાદું પાન બનાવી દો. અહીંયા આપણે રોહિતભાઈ ને પાન ખાઈ પછી આગળ આપણે વધીએ. આપણે રોહિતભાઈ ને શિવમ પાન ધારા પાન સેન્ટર કલ્યાણપુરમાં આપણે અહીંયા રોડની બાજુમાં જ છે. હાલો તો એક પાન ખાઈને પછી આપણે આગળ વધીએ.
હતા આ ભાઈ દેવસીભાઈ કે મારે દેવરી જાવ કરતા જો હાલો તો બે જઈ પાવું તો તમે એવું તો તમે જે ઓટા હતા હો મારે બ્લોગ તો બની છે ઉતારતો જાવ છે મારે મળતું પડે આ એક હાથ ઓટા કે મારે બ્લોગ બનાવો એ જરા હાથ પડે કે આ દેવસીભાઈ ભાઈ તો તમે ઓટા આવડે તો આખતા હો મારે કેટલા વેળ નથી આવતા આજે આપણે દેવસીભાઈ તમે જાવ દેવસીભાઈ તમારે ક્યાં દેવરી જવાનું હોય ને જવા દો ને તો હું અહીંયાથી વિડીયો આવતા હતા આટલા વરસાદનું પણ વાતાવરણ થઈ ગયું ઝીણો ઝીણો વરસાદ પણ ચાલુ થઈ ગયો આપણે અત્યારે તો દેવસીભાઈ તો આપણે દેવળીયાના પાટી ઉતરી ગયા એટલે હવે મારે એકલાને ડ્રાઈવ કરીને એકલાને હવે નીકળવું જો દેવસીભાઈ કે એનું સ્ટેશન આવી ગયું એટલે એ ઉતરી ગયા એકલા જાઓ અહીંયા સનસેટ થઈ ગયો અત્યારે ફાઇનલી મિત્રો હું ઘરે પૂગી ગયો છું અને જો તમારે પણ જો ડ્રાઇવિંગ લાઇસન્સ કાઢવાનું બાકી હોય તો તમારે પહેલે તો ફોર્મ ભરવું પડે અને ફોર્મ ભરવાના ચાર્જીસ અત્યારે 1350 રૂપિયા છે કાયદેસર 1350 રૂપિયા ચાર્જીસ છે અને જે બીજા કોઈ પણ લોકો પાસે તમે કરાવો ને તો અમુક લોકો 2000 લે અમુક લોકો 2500 રૂપિયા લે તો તમારે સસ્તું સારું જો કરાવવું હોય તો એના માટે તમારે અનિલભાઈ એડવોકેટ જે અનિલભાઈ છે જેના હારે મેં તમને વાત કરાવી હતી એ અનિલભાઈ મારો મિત્ર જ છે તમારે એના પાસે જો તમે કામ કરાવશો ને ડ્રાઇવિંગ લાઇસન્સ તો તમને સસ્તું સારું પડશે અને 1350 રૂપિયામાં થઈ જાય ને બીજા કોઈ પણ તમે કરાવો તો તમારા પાસે લે અમુક 2000 લે અમુક 2500 રૂપિયા લે મનફાવે ભાવ લે અત્યારે જો તમારે જો કરાવવું હોય તો કલ્યાણપુરમાં આપણે અનિલભાઈ છે તમે મને કહેજો તો હું તમને કોન્ટેક્ટ કરાવી 1350 રૂપિયામાં થઈ જશે અને નામી આપણે પરીક્ષામાં પાસ થઈ ગયા પછી આપણે સીધા ગયા નાસ્તો પાણી કરીને પછી ગયા સ્માઇલી સ્ટુડિયોમાં પણ અહીંયા આપણે ભરતભાઈ મળ્યા હતા નહીં તો ભરતભાઈને અહીંયા પૂછ્યું તો પણ અહીંયા ભરતભાઈ હતા ને એ ગયા હતા ક્યાંક બહાર ગયા હતા શૂટિંગમાં તો એ પણ મળ્યા નહીં ને પછી જે નાસ્તો કરવાનો જે વિડીયો ઉતાર્યો એ ભાઈ કહે કે મારે કે પૈસા નથી જોતા કે તમે કે મારો વિડીયો ઉતારજો ન લઈ મારે પૈસા નથી જોતા કે તમે રાખો તો મેં ધરાડથી સમજીને મેં પૈસા દીધા કહો ભાઈ પૈસા લઈ લો એમાં કાંઈ હાલતી નહીં હોય પૈસા લેવા જાય વિડીયો ઉતારતી હતું એ કંઈ એમાં એવું કાંઈ ના હોય અને એવું છે ને નામી અને તમારે જો એક્ઝામ દેવી હાવ ઇઝી જ છે એક્ઝામ દેવી હોય તો તમારે એના માટે તમારે આરટીઓની એક્ઝામ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લો એમાંથી તમે જે પ્રશ્ન જે એમાં કોમ્પ્યુટરમાં પૂછે સેમ પ્રશ્ન એ આમ જ એ બધું આમ જ છે તો એના માટે તમે એ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો એટલે તમને એ બધી સરળતા પરીક્ષા દેવામાં બહુ જ ઇઝી લાગશે એટલે એના માટે તમે પહેલાં એપ્લિકેશન ડાઉનલોડ કરી લો પછી તમે પરીક્ષા દેવા જાઓ તો તમારે પરીક્ષામાં તમે 100% પાસ થઈને જ આવશો તો એના માટે તમારે આરટીઓ એક્ઝામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો પછી તમે કોમ્પ્યુટર એક્ઝામ દેવા જાઓ